हाँ, હવે આગળ એક ભાઈનો એવો પ્રશ્ન આવ્યો કે આ વિરોધાભાસ કેમ થાય છે? હે કે આ વિરોધાભાસ એ શું છે? તો જુઓ, બરાબર વિચાર કરીએ ભાઈ, તો આ વિરોધાભાસ એવું નહીં, કારણ કે જે વિરોધ હોય એનો ભાસ થાય એવું નહીં, પણ વિરોધાભાવ એવો અર્થ કરી શકાય. વિરોધાભાવ એટલે કે બુદ્ધિના નેગેટિવ વિચારો, બીજા અર્થમાં હું એકલો સાચો છું, બાકીના બધા ખોટા આવું સાબિત કરવા અગર તો દ્વેષ કરવો. બીજા અર્થમાં જલ્પવાદ, જેને કોઈ પણ કરવું નહીં અને એને કરવા દેવું નહીં, આ વિરોધાભાસ કહેવાય. હા, જેને કોઈ પણ કરવું જ નહીં અને જે કરે એની ખોમીઓ કે કોમેન્ટો કરવી. ઠીક છે, જે કરે છે એના વિરોધીઓ રહેવાના જ છે. સમજુ પુરુષો તેમના વિરોધી નથી માનતા, પણ માર્ગ ઉજળો કરિયાલનારા ગુરુ છે આપણા, એવું માણસ લોકો સમજુ માણે કે આ વિરોધીઓ નહીં, આપણો રસ્તો ચોખ્ખો કરિયાલા છે. વિઘ્ન આવશે જ નહીં તો પરીક્ષાની શું ખબર પડશે? હા, પણ એ વિરોધીઓ છે એવું સમજુ પુરુષો એવું વિચારતા નહીં. હા, આ તો ના પહોંચી વળે. તમને ખબર હે ને કે દ્રાક્ષ ખાટી છે, પેલું શિયાળનો દૃષ્ટાંત નહીં કે એવું બધાને ખબર હ. ગ્રેપ્સ આર સાવર, દ્રાક્ષ ખાટી છે. એમ જેને પનો પોખતો નહીં સત્ય તરફ, ચૈતન્ય તરફ, જેનો પનો પોખતો નહીં અને બીજાનું સહન કરી શકતા નહીં, સહન શક્તિ પોતાની મરી પરવારી હોય, ઓમ અહંકાર બુદ્ધિ તથા મારાપણું જેનું જીવતું છે એ વિરોધમાં જવાના. કારણ કે પોતાને કોઈ એવું હિંમત કે શું કહેવાય બળ નહીં, અને જે કરી શકે એ સહન થતું નહીં, પરિણામે વિરોધાભાવ ઊભો થાય. હા, ઘણી વખત એવું હોય કે વિરોધ નહીં, પણ જૂની વાતો સંભાળવાથી કશું વળવાનું નહીં. આપણા ઘરડામાં અને બીજાના એ ટાઈમના વચ્ચે શું થયું હોય એ હવે વળીને સંભાળીએ, સારી હોય કે ખોટી, પણ ઉખોણો કહેવાય. એમ એકવાર જે લખાઈ ગયું, એકવાર જે બોલાઈ ગયું, અથવા એકવાર જે થઈ ગયું એને વારે ઘડીએ એનાએ બોલીએ, એનાએ વાંચીએ, એનાએ સંભળાવીએ. હા, તો આ તો એ ટાઈમે એમના મુખમાંથી જે નીકળી ગયું એ નીકળી ગયું. હવે એ હાલ નહીં, એ હંભળવાળા હાલ નહીં, તો પછી આપણે જૂના ઉખેણા ઉછેડીને પેલાનો આમ કહેતો હતો, ફલાણો આમ કહેતો હતો. હા, તો એ તો પેલા મોરી જે કહેવાનું હશે એ સમયે વ્યક્તિ અનુસાર એ જગ્યાએ કહી દીધું હોય. હવે એ કહી દીધેલું આપણે હાલ સંભાળીશું. હા, તો ઘણા નહીં કહેતા કે વેદ કહેતા હતા, શાસ્ત્રો કહેતા હતા, શ્રુતિ કહેતી હતી, ઉપનિષદો કહેતા હતા, અરે બધાય કહેતો હશી. હા, પણ આ કહેતો હતો અને કહેતી હતી, આ હું હલાળા નહીં તો શું છે? હા, હલાળા જ કહેવાય. આ બધું જેને જેમ કીધું એમ કીધું, આપણે એને ટેકોય નહીં હાલતા ને વિરોધે નહીં કરતા. એ ટાઈમે એમ હશે કદાચ, પણ હવે એમ કહીએ કે વેદો 4 વાક્યો કહેતા હોય, ગીતા કૃષ્ણ કહેતા હોય, કે અત્યાર સુધીના બધા વ્યવહારિક અગર તો આધ્યાત્મિકમાં બધાએ જે કીધું, પણ હવે તમારે શું કહેવું હોય એ કહો. પેલોનું ચાયેલું અકેલું ના કહેવાય. હા,
આપણું ખાધેલું આપણે વોમિટ થઈ જાય ને આપણું જ ખાધેલું બહાર નીકળે એને ફેર ખવાય? હા હા, ઠીક વાત છે. એ કૂતરાની યોનિમાં હોય તો એને કોઈ સંશય એમ કે જુદાપણું નથી, એને બકારીઓ પણ થવાની નહીં, કારણ કે એને વાંધો નહીં, એ ઉલટીને પણ ફરીવાર ગળી હકશે. હા, એમ જે મુખમાંથી નીકળી ગયું એ નીકળી ગયું. નહીં કીધું કે બોલેલા બોલ, છૂટેલું બોણ અને શરીરમાંથી પ્રાણ જતો રહ્યો એ જતો રહ્યો. વળીને ગમે તેમ કરો એ આવે જ નહીં અને એ લાવવું જોઈએ પણ નહીં. હાલના તબક્કે કયો સમય છે અને આપણે કયા રસ્તે હેડ્યા છીએ એ થોડો વિશ્વનો વિચાર કરીએ કે હાલ વિશ્વ ક્યાં પહોંચ્યું છે. હા, એટલે ઘણી ફેર આપણે ધંધો કરીએ, બજારમાંથી માલ આપણને ઉશીનો મળે અને ઓનલાઈન ગ્રાહક ને ઉધારા લઈએ તો બોલો ઉશીનો લઈને ઉધાર આલવાનો એટલે પારકાનું કીધેલું બીજાને કહી દેવું. બીજાએ કીધું છે ને આપણે વચમાં કનેક્શન કહીને ત્રીજાને કહી દઈએ. આમાં કોઈ જહ લીધા જેવો નહીં. એ તો પહેલાંએ કીધેલું આપણે કે આવવા માંડ્યા છીએ. હા, અને પહેલાંને અમે કોઈ બેમાંથી એકને હોભળનાર ને અને કીધેલું કહેનાર ને બેને કોઈ ધંધામાં બરકત નહીં. ધેટ મીન્સ લાભ જ નહીં. હા, એ ગમે તેમ પેલાનો પોટકો પેલાના માથે ને પેલાનો પોટકો પેલાના માથે. આ તો ભાર વધશે, ઉતરવાનો નહીં. હા, માટે નહીં કીધું ગયડાઈ કે અરે નોણો કલદાર ને માલ રોકડો. હાજર જવાબમાં, હાજર શરીરમાં, હાજર જગતમાં હાલ તમારે શું કહેવું છે એ કયો. બીજોના ગાભા ફેદવામાં મજા નહીં, કારણ કે એ સમયનું હતું. હાલમાં શું છે, એમ તો ઘણી વખત આપણા ગયડા કેળીઓ બાંધીને કોટાવાળા રસ્તામાં રેતીના ઢહામાં હેડ્યા જતા હતા. પછી હાલ શું છે, હાલ સગવડ નહીં. પછી પેલોના વાદ લેવાય કે ના અમે તો રિક્ષામાં નહીં બેસીએ. અરે અત્યારે તો વિમાન માર્ગે થઈ ગયો છે. પેલોના વાદ ને હાલના વાદ, એ સમય અને એ તબક્કો સંભાળો. આપણી જ બાયો તમે જોજો, મેં જોયેલું જાતે, તમે મી બધાએ 52 કે 60 ફૂટના કૂવામાંથી પોણી બહાર કાઢતો હતો. હાલ આપણા ઘરોમાં ચકલીઓની સગવડો આવી જઈ છે. માટે પેલું જૂનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ બધી વાતો હવે પડી રહેવા દો. આ તો મોણો એની મજા છે. હા, એટલે અને ના સમજ્યામાં અણસમજણ હોય ને તો બીજું થઈ જાય. અણસમજણમાં કદાચ બીજું જ થઈ જાય તો જેના ઉપર વિશ્વાસ પડતો હોય, હા, એના અસોડા સોંપી દો. આમ અત્યારે તો એવાના એટલે કે એકબીજાની સાઈડો કાપવા માંડ્યા છે. કારણ કે માણસ જગ્યા જોતો નહીં. ઘણી ફેર કોમેન્ટ્રી આવે હ, પણ એ કઈ જગ્યાએ ભગવાન કીધો અને પેલો કઈ જગ્યાએ ભગવાન મોન હ. આ બે ભૂમિકાઓ અલગ અલગ હ. એમ તો લ્યો આગળના અદ્વૈતવાળા પરમાત્મા એવું કશું નહીં એમ કહેતા હતા, પણ અત્યારે જગતની રૂ એ પરમાત્મા સિવાય કોઈ નહીં એમાંય કહેવાય હ. એટલે બેની જગ્યાનો વિરોધાભાસ થાય એને વિચાર શક્તિ કરી ના કહેવાય. જો વિરોધાભાસ થાય છે, જો વિરોધ ભાવ લાગે છે, જો એકતા થતી નહીં તો એ અત્યારે હાલ એક કરવા જઈએ. હા, કારણ કે રોમ વખત ધન્વંતરી હતા. હા, હવે અત્યારે આરએમપી જીએમપી છે એ છે વળી એ વખતનો ધન્વંતરી શું કોમમાં આવે. હા, એટલે જેના દિમાગમાં જે પહેરી ગયું છે એ રીએ વાસનાને બાદ કરીને કોઈ ખરેખર સમાજને, સંસારને, વિશ્વને આગે કૂચ કરાવનારો હોય, દોરનારો હોય, ઉત્ક્રાંતિ કરાવતો હોય એવાના સંગે રહેવાથી મજા છે. હા, એટલે ભલે એમ તો મારો પોતાનો જ દાખલો આપું કે અમે 1963ની વાત છે, પહેલી ચોપડીમાં દાખલ થયા. તાણે બધી પાઠ્યપુસ્તકો ચાલતો હતો. ગુજરાતી નામની એક બાળપોથી કહેતા અને ઉપર ઘર દોરેલું હતું. એટલે અમારા સાહેબે કીધું કે જાઓ ઘેર જઈને તમે બાપાને કહેજો અમારે ચોપડી નથી અમારા પાસે, ભણાવવા નથી, એટલે કે કાલે ઘરવાળી લાવી આલજો એમ કહેજો, ઉપર ઘર દોરેલું. મને શું ખબર, એટલે અમારે ભોળો ભાવ એવું કશું ખબર ના પડે. કીધું ઘેર આવીને બાપાને કે બાપા મને ઘરવાળી લઈ આવેલો, ઉપરથી માર ખાધો, હેડ કે તારા માસ્તર પાસે આવું. અત્યારથી હજુ તો એકલું બીજું નહીં આવ્યું, ઘરવાળી અત્યારથી હોય એ બીજું સમજ્યા. માસ્તરને આવીને કીધું કે આવું શું ભણાવો, એકડીવાળા છોકરાને ઘરવાળી મગાવો હો.
તે માસ્ટરે મને અત્યારે એવું ને એવું યાદ મગનભાઈ સાહેબ હતા એકડી ધોરણમાં 1963માં, અને એ સાહેબે પાસે પુસ્તક બતાવ્યું, ચોપડી બતાવીને કીધું આ ઉપર ઘર દોરેલું હ, એટલે મેં કીધું કે ઘરવાળી બાળપોથી ગુજરાતી ચોપડી લાવવાની હ. હા, કીધું કશું ને સમજો કશું, એમ સિદ્ધાંત કયો ચાલે હ અને જગ્યા ચો ઠરાઈ દઈએ છીએ. અદ્વૈત મત ચાલતો હોય, ચૈતન્યતાનો પસારો ચાલતો હોય તો સુધી આ ભૌતિક ભૂમિકા ઉપર ના આવાય, ન કે કોમેન્ટરીઓ નહીં તોય થ. એ બુદ્ધિના વિચારોના દોષ છે, એ નેગેટિવ વિચાર છે, નોટ પોઝિટિવ. એના હા, એટલે આ કહેતા હતા ને કહેતી હતી એમ ઉલાળવાથી છોકરો મોટો ના થાય. એ તો દવરાવો જ પડે, એ માર્ગે જવું જ પડે. હા, એ ધંધાને ઓને હલાળા કર્યા કહેવાય. પેલો કહેતો હતો ને તમને કહેતો હતો એમ કરીને ઓનું નામ હલાળા. એટલે લડાવવાના ધંધા છે, ઠેકાણું પડે નહીં. અથવા તો પેલો કહેતો હતો ને ઓમ તમને કહેતો હતો, એ તમે જ છો, તમને જ કહેતો હતો. આ તો આઘાપાછી કરી કહેવાય. આઘાપાછી એને આ વિષયમાં એનો પગરણ ના થઈ કે આ તો પોતાનો સ્વાનુભવ સિદ્ધ હોય એને કહેવાય. હા, અગર તો બીજી ભાષામાં કોણ પંપેરણી કરી કહેવાય. કાચા કોનવાળાને લાગે નહીં કહેતા કે મંથરાએ કંઈક એની કોણ પંપેરણી કરી અને સાચા માણસની પથારી પરી, પથારી નહીં પરી. ઉપરથી મંથરાયને કંઈ કે રોમને વિશ્વ જાહેર મર્યાદા પુરુષોત્તમ રોમ કહેવાયો. એમ વિરોધાભાવ હોય કે વિરોધાભાસ હોય, પણ સત્ય એ સત્ય જ છે. અને આપણી મહેનત આપણને ભલે સમજાય ના સમજાય, પણ સત્યને પ્રગટ કરવા માટેની હોવી જોઈએ. આ જ્ઞાન સત્ય ના કહેવાય, કારણ કે ખાધેલું ખાવું એ ઉલટી કૂતરાનું કહેવાય. સત્ય એ તો સત્ય જ છે, જેને બીજું કોઈ લેબલ લગાડી શકાય જ નહીં. જ્ઞાન એક સાધન બને, સીધી ત્યાં પાસે સાધન ના આવે. દળેલું દળવા જાય, કીધેલું કે એટલે દળેલું દળવા જાય, એ તો ઉપરથી 100 કે 200 ગ્રામ ઓછું કર્યું કહેવાય. હા, અને લોટો લપટ જેવો થઈ જાય. એટલે દળેલું દળાય નહીં. માટે સતને પકડવાના પ્રયત્ન કરો. અરે કદાચ તમે વિશેષ જ્ઞાની હશો, અમારી ના નહીં, પણ તેથી હું તતઃ કિમ તેથી વળવાનું છે હું. કારણ કે ગોવિંદ ગરુડે ચડીને આવે તો સાથે લક્ષ્મીજી છે એ ઘુવડ ઉપર ચડીને આવે. ઘુવડ તો વાંધળો હોય. હા, એટલે લક્ષ્મી તરફ જેટલો લમણો હશે વાણીમાં ભગવાનના નામ અને ભીતરમાં લક્ષ્મી તરફનો ભાવ, તો લક્ષ્મી ઉલાંધ એટલે વાંધળી થઈને આવશે. અને વાંધળી લક્ષ્મીને અને આ વિચારોને એકતા નહીં થાય એટલે નહીં થાય. હા, એમ વાંધળી આવે કે એટલે કે લક્ષ્મી તરફ જ નજર હોય. આપણા ઘેર કોઈક આપણો મહેમાન કે મિત્ર આવે અને વાતો આપણે આમ કરે અને નજર ઘડીને ઘડી ઘરવાળાના હાવમાં જુઓ, તો આપણો નજરી ચડક ના ચડક હો કે અંગત રહ્યો. એમ કહેવું છે ભગત છીએ, કહેવું છે સંત છીએ, અને ઢગલા પૈસાના તરફ હોય ને પૈસા ભેળા કરવા હોય, હા, બેલેન્સ મોટો મોટો, તો ભગવાનને ખબર પડે કે તમારો લમણો કના હોમો છે. એક દાડો આ ભોડો ફૂટી જશે, બહાર આવી જશે. હા, એટલે વાણીમાં વિશ્વંભર. હા, આમ એકી હાથે બે વાતો બનવાની નહીં. હા, હાથ પગચિયા નહીં હાલ્યા, બુદ્ધિથી અને કલમો કિતાબોથી પડ્યા રહેવા દો. તમારે આ કને હરાઈ દેવા છે પહેલાં એ તો કહો. એક બાજુ કહો છો કે બીજો કોઈ છે નહીં, તો બીજી બાજુ કને હરાઈ કે પસાડી દેવો છે કે જીતી જવો છે, અને તમને હરાઈ દે એવું કોણ છે? આ વાત પચશે તાણે આ વાતની ખબર પડશે. એ તો કહો, જો બીજો ના જ હોય તો છતાંય પણ આપણા ગયડા કહેતા એમ આપણે બળ્યા હોય અને દવા કરીએ. હા, અગર તો ગુમડું થયું હોય આના ઉપર જે કોઈ મલમ કે દવા કરીએ તો એ ગુમડું મટી જાય, એ બળતરા બળેલાની ઓછી થાય, ભાઠું મટી જાય, પણ એ ચાઠું તો રહેવાનું ને રહેવાનું. પછી બગૈયો જે હોય એ બળદિયા બેઠી એક છે, એને કશું ના થાય. ચોફેર વળજી પડી હોય તોય ખબર ના પડે. એના કરતાં ગધાડા ના હારા, એક બગઈને વેઠી જ ના કે પહેવા જ ના દે. માટે આપણે બધાનું શાંતિ થાય અને વિશ્વ હિત થાય, વિશ્વ ક્રાંતિ થાય, અને બધા આપણે એક થઈને રહીએ, એકત્વ થાય. આવી આ મારી તમારી બધું આ શીખવણ નહીં, આ ઠપકોય નહીં, પણ આ અંતરની એક લાગણી હોય, એવા ભાવે એક થઈને રહીએ, એમાં મજા છે. તત્સત પરમાત્મા નમઃ. સદગુરુ મહારાજનો જય. હા, એટલે કહેવાનો અર્થ એમ થાય કે ઉશીનું એ ઉશીનું
હા, મહાપુરુષોએ કીધું કે કોકનો વેણીનું શિવધારા ના કરાય. જેવી તેવી હૈયાની વાત હોય એ હૈયામાંથી ઉકેલ કરીને કાઢીએ. તમે જોવા કાગડો બીજાનો અવાજ લાવે, મોર, કોયલ, ઢેલ, કૂતરો, બિલાડો આમ બીજાનો ગાળો લાઈને બોલે કે હવને જે મળ્યું છે એ જ. હા, એમાં આપણે બીજાનું લાઈને બોલવાથી કશું હિત થવાનું નહીં. આપણું તો નહીં હિત થવાનું, બીજાને તો પછાનું થશે જ. એટલે કીધું કે શેઠની શિખોમણ ઝોપા સુધી. હા, ને એને હતા તને નહોતા ખબર કે હીરો ઘોઘે જઈ આવ્યો, પણ શું કરવા જોતો ને ચમ કરીને પાછો આવ્યો એ તો એ પૂછ્યા વગર કરાય. એમ હવના પોતપોતાની આત્મજાતને પૂછીએ કે હું કરું છું એ આમ વ્યાજબી છે, લોકોના હિત માટે છે, લોકોનું મેં ભલું પરોવાયેલું છે કે મારો એકલો જ અહમ પોસાય છે. ઘણીવાર એવું થઈ જાય છે. હજુ વારે ઘડીએ આ તો રમૂજી પ્રસંગ યાદ આવે છે. ખાલી એક ચોપડીને ઘરવાળી કીધું, એ મોય 2 લાફા મેલ્યા, પછી તો અત્યારે હાલે દરેકને ઘરવાળીની તો ખબર જ છે. તો પછી આપણે વિચાર કરીએ કે જો ઘરવાળી કહેવાથી આમ થતું હોય તો પછી બારવાળીથી તો શું થાહ એ તો કદાચ વાત જ જુદી હ. હા, બારવાળી એટલે તો આ તો કોઈ વાળી કોઈની થઈ નહીં, થવાની નહીં. આ વાળી ઘરવાળી બારવાળીનો અર્થ એમ કહેવા માગું છું કે મમતા છે એ મમતા એ ના કરવાનું કરાવશે. મમતાને મારવી પડે, મમતા મરે નહીં એનું શું કરવાનું. બસ પોતાના સ્વાનુભવ સિદ્ધ. બાકી બીજાનું તો સૂર્યનું તેજ ચંદ્ર ચિયો નહીં લેતો, ભલે શીતળતાવાળો લાગે પણ એનું તેજ પોતાનું આગવું તો નહીં ને, એનો હક તો નહીં ને એમાં. ઉશીનું એ ઉશીનું. હા, એટલા માટે ખરેખર મમત્વ ભાવ એ જો સુધી જાય નહીં તો સુધી બારવાળી કહો, ઘરવાળી કહો, ઉમરાવાળી કહો કે તમારે જે કહેવું હોય કહો. હું તો પેલા વાળી કે નહીં કહેતા કે આ મારીના બીજાની. હા, ગયડા કહેતા કે તારી મારીને લાલિયાવાળી. કોઈનાય વાળી કરવાની નહીં અને આપણા વાળીએ આગવી કરવાની નહીં, કારણ કે જે આગવી એ કરવાય જ્યાં એ ફાયા નહીં. માટે સૌથી હળીમળીને વિશ્વ હિત થાય, વિશ્વ ઉત્ક્રાંત થાય, વિશ્વ ભલું થાય, વિશ્વ શાંત થાય અને ખરેખર બધાય હળીમળીને કોઈ તમે જુદા નહીં, અમે જુદા નહીં, સહેજ જુદા પડ્યામાં મજાય નહીં. હા, અને ભેગા એટલે સંગઠન કર્યામાં મજા નહીં. માટે સૌથી હળી મળીને દરેકના વિશે આપણને ગૌરવ હોવું જોઈએ અને એ આપણો સ્વાનુભવ સિદ્ધ કેમ શું છે જગહિત ના થાય પણ આપણે કેર બોધીએ હું તમે બધાય તો ભલું કોઈ દાડો એમ નહીં કહેતું કંઈનો ટેમ આવતાનું હું થાય નહીં. એ તો વાટ જોઈ રહ્યું છે. હા, ભલું તો વાટ જોઈ રહ્યું છે પણ આપણો લમણો એ બાજુ હોય તો થાય કે ને. હા, એનો અર્થ એવો ના કરી લે કે પહેલું મારું ભલું કરે ને પછી બીજાનું નહીં, મારો બીજો એવું નહીં. બસ સર્વ આખા વિશ્વમાં શાંતિ પ્રવર્ત, બધાનું હિત થાય એ જ ભાવના રાખીને સદગુરુ ભગવાન ની જય તત્સત પરમાત્માય નમઃ.